થતી એમ કેમ ચાલુ કેમ નથી થતી? ગાડી ચાલુ ન થાય એટલે આપણી ધમાભાઈનો વારો છે. કા એટલે અમારે ગાડી દેવીને વારાય પાડવા અમારે પાંગલ જેવા હોય તે પછી ચાલુ ક્યાંથી થાય? આ ગાડીની કોઈ ઇજ્જત નથી કરતા એમ. તમે કરો એટલી લાગશે. હવે નાખજો 2 લીટર. એટલે 2 લોન થોડાક પૈસા આપો. ભીખું માંગતા હોય. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અમે પણ મજામાં છે. તમારા મસ્ત મજાના બ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને મસ્ત મજાનું વાતાવરણ પણ છે. ધર્મેશ આમ કામકાજ કરે છે. આમ જો થોડા દેખાતા છે. હું અહીં બેઠી છું. ધર્મેશને કીધું કે પાડી બદલાવાની છે એટલે તમે ખીલો નાખી દો તો આપણે કામકાજ થઈ જાય ને પછી જવાનું છે આપણે વાડીએ. ધર્મેશને હજી થોડું કામ છે એટલે ચિત્રાહેર જવાનું છે. એનું કામ પતાવીને આવે તો આપણે રસોઈ બનાવી નાખીએ. આપણે વાડીએ તો કન્ટિન્યુ બ્લોગ ના રહેજો. હા, તમે બ્લોગ તો જોશો પણ ફોલો નથી કરતા તો ફોલો કરી દેજો. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થતી એમ કેમ ચાલુ કેમ નથી થતી? ગાડી ચાલુ ન થાય એટલે આપણી ધમાભાઈનો વારો છે. કા એટલે અમારે ગાડી દેવીને વારાય પાડવા અમારે પાંગલ જેવા હોય તે પછી ચાલુ ક્યાંથી થાય? આ ગાડીની કોઈ ઇજ્જત નથી કરતા એમ. તમે કરો એટલી લાગશે. હવે નાખજો 2 લીટર. એટલે 2 લોન થોડાક પૈસા આપો. ભીખું માંગતા હોય એટલે લાકડા કહેતા તો કેટલું કામ કર્યું આવે તો ભીખ માંગે છે. તો મજા આવે ને ગાડી ચાલુ. કઈ બાજુ જાવ તમારે? મારે રવાડે જવું. કેમ માનતા છે ભાઈ. તમારે જોયા જોઈને તો લાગતું ને તમે માનતામ જતા હોય એવું. પેલા નાય આવો હું દરિયે જોતો ઉજાગરો છે એટલે એમ થાય. એવું છે. તમારે બે દરિયે જતા ને ઉજાગરો છે ને બસ 4 વાગે થાકી જવાનું છે કીકું મારી કરીને અને હેઠ આમ બે ઊભો વિચાર કરે છે પાછા. તો મજા આવે ને. તારું કામ નહીં જગી ઉભા રહું ટાંકી જોઈએ. એમાં કઈ છે નહીં તમ તારે. હાવ તળિયું પછી તો કીકું મારું તોય થોડી સારું થાય. ગભરું ને ખમું આવડી. અને મજા આવે કાં કામ કરવાની? મજા આવે. બોલો મજા આવે ને? આમ પાડ. આ બધા કેમેરાથી શરમાય એવા માણસો છે. કા શરમા આવે ને? જયેશભાઈ આવે ને જયેશભાઈ બ્લોગમાં લેજો જો આવા માણસો છે અમારે ઘેર. સિરીક પેટ્રોલ હોય તો આવી જાય. હવે તારું કામ ની જગી જાઓ તો તમે જઈ આવો કે નહીં? જગીભાઈ અમારે બોલેરામ શું કરો? હેલા ખાખા ખોળી કરવા વિજય સિંધેર સોરી કરતા નહીં કાંઈ. જેલ તારે પડી જતા નહીં અઠા. તો આપણે કેરીનો દાબો નાખ્યો હતો એ મસ્ત મજાનો પાકી જશે. આમાં અડધી આપણે ખાઈ ગયા. અંધારું પડતું છે અંધારું કારણ કે છે ઘરમાં એટલે લાઇટ બહુ ફૂલ નથી એટલા માટે. હા જો કેવી મસ્ત મજાની કેરી છે. જો એક નંબર માલ પાક્યો છે. ધર્મેશને મોકલા છે આપણે આમ કામ છે થોડુંક એટલે દુકાને પેપ્સી લઈ આવું પછી હું રસોઈ બનાવું. રસોઈમાં બનાવવાના છે આપણે રોટલા અને શાક. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હવે આપણે થોડી ઘણી ભૂખ લાગી જશે તો આપણે કેરી ખાઈ લઈએ ને પછી આપણે રસોઈ બનાવીએ. ધર્મેશ આવી ગયા દુકાનેથી ને આપણા માટે લઈને આવી ગયા પેપ્સી. તો આપણે ખાઈ લઈએ પેપ્સી. વઘાડવાની છે રોટલા ને બનાવવાની છે રસોઈ બપોરની કારણ કે વાગી ગયા છે 11:30. રસોઈનું હજી ઠેકાણું નથી. તો આપણે તાવડી મૂકી દીધી છે. આપણે રોટલા ઘડવાના છે તો આપણી જો આપણે તાવડી થઈ જાય એટલે આપણે રસોઈ બનાવી રાખીએ. શાક તો બની ગયેલું છે પણ આ રોટલા ઘડવાના છે તો આપણે ઘડી નાખીએ રોટલા ઝડપથી. શાક તો મસ્ત મજાનું રીંગણનું બની ગયું છે. તો આપણે બપોરના રોટલા બનાવવા બેઠી ગયા હતા અને બપોરના રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો મસ્ત મજાના રોટલા ચડી ગયા છે ને
આપણે અહીં એક રોટલો તાવડીમાં ચડે છે ને મમ્મીને આવી જાય પછી આપણે બપોરા કરી લઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બેની કાંટી કરે છે, બાપા સામે બેને નવરાવે છે, પાણી પાય રામુ કાકાને છે, જીયાસને બે નવરાવે છે. ધર્મેશ અહીંયા ખીલાનું કામકાજ કરે છે, કારણ કે સામે વરસાદ આવે તો બાંધવાની હોય, નહીં તો અહીંયા બાંધવાની હોય. તો આપણે આવી જશે રસોઈ બનાવીને અહીંયા ને ધર્મેશને જો સવારના ભેહુંનું કામકાજ કરો છો. આપણે રોંઢા થઈ ગયા છે ને રોંઢામાં આપણે બનાવવા બેઠી ગયા છે શાક. જે મસ્ત મજાની શા બને છે ને અહીં તળ લીધી છે વેફર. હાલ આપણે બધાને શાક દીધો છે બાર ને બાર ના તો હોય છે જો બધા પીસે શા. જેને નહીં શા પીવો પડશે જેને હા ભજ્યો વૈદ્યો અમારે જેનો ભાઈ તો જાવજો ને ગાડી લાકડાની કરાવીને આવી ગઈ છે. ઠલવવાની છે સાપીને ઠલવી નાખે બધી મસ્ત મજાની સાપી. એ કામ કરતા હોય ને તે આડો આડો હાલે. જીયાસનું કામકાજ જ એવું છે. આવતો લાગે છે ને આમ સાડો અહીં બેઠો બેઠી જાય સાનમુનો બસ ના બેઠી જા બસ ડાયો સજ્જો લાગે. ગાડી મેરશું આંચ દેવાની છે આંખમાં બહુ કોબરાવે. ઓહો હા બેઠો તો બોગા ભાઈ આઈફાઈ જ પણ કવરાવીને ખાઈ જાય હાવ. અરે જાવ આજો તમે આ કવર આવીને ખાઈ ગયા. કવરાવે તો માર તો પડે ને કા ભાઈ. કેવું માટે તમે આ શીખવાડી એમ શીખ્યા પાછો. એમ તો માથે એને જીવા એવા પડવા તો ઈ તમારા હાથમાં છે, બાકી શીખરો ચાલે. બધા સાપીસ ને આપણે બનાવી નાખી રસોઈ ઊંડા થઈ ગયા છે એટલે આપણે જો શાક મૂકી દીધું છે આ મસ્તનું ચડવા ને હવે આપણે બનાવવાના છે પછી રોટલા. લાઈક શેર અને ફોલો કરી નાખજો ને બ્લોગ આપણો અહીંયા સુધી જતો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.